છેલ્લા અઠવાડિયાથી સાબરકાંઠામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે જિલ્લાના અનેક ચેકડેમો અને નદીઓ છલકાઈ છે. બુઢિયા અને લાલપુર વચ્ચેથી પસાર થતી ગૌવાવ નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીમાં પાણીની આવક વધી છે. નદીનું જળસ્તર વધતા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ફાયદો થશે. નદી કિનારા પાસે આવેલા કુવા બોરના જળસ્તરમાં વધારો થશે. તો છેલ્લા એક અઠવાડિયાથી સાબરકાંઠામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે જિલ્લાના અનેક ચેકડેમો અને નદીઓમાં નવા નીરની આવક થઈ છે. બુઢિયા અને લાલપુર વચ્ચેથી પસાર થતી ગૌવાવ નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીમાં પાણીની આવક વધી છે. નદીનું જળસ્તર વધતા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને હવે ફાયદો થશે. નદી કિનારા પાસે આવેલા કુવા અને બોરના જળસ્તરમાં પણ વધારો થશે. છેલ્લા એક અઠવાડિયાથી સાબરકાંઠામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.